મહત્વના સમાચાર આવી રહ્યા છે ગાંધીનગરથી। ગાંધીનગર શહેર ભાજપ દ્વારા પથિકાશ્રમ સર્કલ પાસે કરાયું પુતળા દહન। કોંગ્રેસના પુતળાનું દહન કરી કોંગ્રેસ વિરોધી કર્યો સૂત્રાચાર। વિરોધ પ્રદર્શનમાં ધારાસભ્ય શહેર ભાજપ પ્રમુખ સહિતના હોદ્દેદારો જોડાયા। મેયર મીરાબેન પટેલ અને કાર્યકરો પણ સાથે જોડાયા હોવાનું સામે આવ્યું છે। જે પ્રકારે સંસદની આજની વિગતો સામે આવી છે, જેને લઈને ભાજપ દ્વારા ગાંધીનગરના પથિકાશ્રમ ખાતે પુતળા દહન કરવામાં આવ્યું હતું। શહેર ભાજપ દ્વારા આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। કોંગ્રેસના પુતળાનું દહન કરી કોંગ્રેસ વિરોધી સૂત્રોચ્ચાર પણ કર્યા હતા। વિરોધ પ્રદર્શનમાં ધારાસભ્ય શહેર ભાજપ પ્રમુખ સહિતના હોદ્દેદારો જોડાયા હતા। મેયર મીરાબેન પટેલ અને કાર્યકરો પણ સાથે આ કાર્યક્રમમાં જોડાયા હતા। કાલે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાહેબ દ્વારા સંસદમાં જે બંધારણ અને બાબા સાહેબ આંબેડકર વિશે વાત કરવામાં આવી હતી, એ વાતને કોંગ્રેસના નેતાઓએ જે એઆઈના રિપોર્ટ દ્વારા તોડી ફોડીને જે પબ્લિક જનતા સમક્ષ મૂકવામાં આવી છે અને જેનું ખોટું નિવેદન આપવામાં આવ્યું છે, એના વિરોધમાં કોંગ્રેસના નેતાઓ રાહુલ ગાંધીના વિરોધમાં આજે શક્તિ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે। એની અંદર ગાંધીનગર મહાનગરના પ્રમુખ રુચિરભાઈ ભટ્ટ તેમજ સર્વ કોર્પોરેટરો સંગઠન દ્વારા આજે આ ગાંધીનગરની અંદર વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે। રાહુલ ગાંધીએ જે નિવેદન આપ્યું કે જેની અંદર એને તોડફોડ કરીને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાહેબની સ્પીચને જે લોકો દ્વારા લોકોની અંદર પ્રદર્શિત કરવામાં આવી, એની અંદર જે રીતે દેખાડો કરવામાં આવ્યો છે, જે એમને સંસદ ભવનની બહાર દેખાડો કર્યો છે, એનો વિરોધ કરવામાં આવ્યો છે। એમને ક્યારે પણ બાબા સાહેબ આંબેડકરને સન્માન નથી આપ્યું કે બંધારણને પણ નથી આપ્યું। કોંગ્રેસ સરકારના 70 વર્ષની શાસનની અંદર બંધારણની અંદર એમને કેટલાય અયોગ્ય ફેરફાર કર્યા છે, એનો વિચાર ક્યારે નથી કર્યો। પણ જ્યારે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ હોય કે મોદી સાહેબ દ્વારા બંધારણને હંમેશા સન્માન આપવામાં આવ્યું છે, એનું માન સન્માન જાળવવામાં આવ્યું છે। અને પ્રેસ કોન્ફરન્સમાં પણ અમિત શાહ સાહેબે કહ્યું છે કે બંધારણને લહેરાવાની વસ્તુ નથી, બતાવવાની વસ્તુ નથી, એને સન્માન આપવાની, એને સમજવાની જરૂર છે। એ બંધારણ છે, એ સાચું બંધારણ છે। કોંગ્રેસ સરકાર દ્વારા, કોંગ્રેસના નેતાઓ દ્વારા જે બંધારણમાં 50% કાપ કરીને જે ઓબીસી એસસી સમાજનો જે અનામત છે એને કાપ કરીને જે મુસ્લિમ સમાજને આપવા માટે જે તરફડી રહ્યા છે, ત્યારે એમને બંધારણનો વિચાર નથી આવ્યો। ત્યારે એમને બાબા સાહેબ આંબેડકર દ્વારા જે રચના કરવામાં આવી છે એનો વિચાર નથી આવ્યો। અને આજે જ્યારે અમિત શાહ સાહેબના નિવેદન ઉપર તોડફોડ કરીને જે પબ્લિકને ગેરમાર્ગે દોરવાનો એમને જે પ્રયત્ન કર્યો છે અને જે બંધારણનું અપમાન કર્યું છે, એના વિરોધમાં આજે ગાંધીનગરના સમગ્ર સંગઠન દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે।